ત્યાર પછી સહુ સાંભળો સંત હરિજન મિત્ર, છુપૈયામાં શ્રી ઘનશ્યામે કર્યું નવીન ચરિત્ર. હવે માગ સુધી ચતુરથી તે દિન ધર્મ કુમાર, બ્રાહ્મ મુહૂર્તે વેલા ઉઠ્યા કર્યું સ્નાન તેની વાર. બેઠા જય ચોતરા પર નિત્ય વિધિ કરે જ્યાં, પ્રજાપતિ આવ્યા તે સમે ચતુર્મુખ ત્યાં. પ્રણામ કર્યો પ્રીત વડે બેઠા પ્રભુ સન્મુખ, કેવા લાગ્યા કર જોડીને જે છે પોતાનું દુઃખ. નિત્ય વિધિ થયો નથી ને બોલ્યા વચ્ચે બ્રહ્માએ, આ સૃષ્ટિનો હવે દાખલો મારાથી નવ થાય. આ સૃષ્ટિનો હવે દાખલો મારાથી નવ થાય. મારે નથી કરવું એ કામ, સોંપી દ્યો બીજાને સુખ ધામ. એ સાંભળી બોલ્યા જગત્રાતા, સુણો સત્ય કહું છું વિધાતા. તમારા ઉપર રાજી અમો, માટે કામ કર્યા કરો તમો. પ્રભુએ કહ્યું પ્રેમ સમેત, વિધિ સમજ્યા નહીં સંકેત. બોલ્યા બ્રહ્મા ફરીને વચન, મારાથી થશે નહીં ભગવાન. હમણાં બેસો કહ્યું શ્રી રંગે, પછી વાત કરું તમ સંગે. હરી ઈચ્છાએ બ્રહ્મા વિષેક, આવ્યા અષ્ટમુખા ત્યાં અનેક. વદે વચન તે શીશ નામી, અમને શું આજ્ઞા છે કો સ્વામી. અક્ષરાધિપતિ અવિનાશ, અમે તો છીએ તમારા દાસ. કરે પ્રાર્થના મન ભાવ્યા, બીજા 16 મુખા વિધિ આવ્યા. નેત્ર સ્નાન કરીને બેસાડ્યા, 4 મુખાને પરચા દેખાડ્યા. ઉત્તર દિશાથી તેણી વાર, બ્રહ્મા આવ્યા હજારો હજાર. તે નારાયણ સરન તીર, ઉતર્યા બાગમાં મન સ્થિર. હવે શ્રી હરિ વાત લહે છે, 4 મુખા બ્રહ્માને કહે છે. જાઓ બગીચામાં જોઈ આવો, કોણ આવ્યા છે તે વાત લાવો. સુણી ત્યાંથી ચતુર્મુખા ચાલા, નારાયણ સરે મત વાલા. જુએ તો બ્રહ્મા દીઠા અનેક, 1000 મુખ વાળા વિષેક. શ્રી હરિના છે તે આજ્ઞાકારી, જોયા ચતુર્મુખે તે વિચારી. સમજ્યા ચતુર્મુખ સર્વ, ભાળ્યા બ્રહ્માને ઉતર્યો ગર્વ. નીચું વદન કરી સધાવ્યા, છુપૈયામાં પ્રભુ પાસે આવ્યા. કર્યા છે દંડવત પ્રણામ, વદે નમ્ર થઈને તે ઠામ. અપરાધ ક્ષમા કરો મારો, ભૂલ કરી મેં દોષ ઉતારો. હવે નહીં કરું આવું કામ, ફરીને સુણો સુંદર શ્યામ. હંસ વાહન કરી અશોક, ગયા આજ્ઞા માગી સત્યલોક. બીજા આવ્યા તા બ્રહ્માયો જેહ, કરી પૂજા પ્રભુજીની એહ. તે પણ આજ્ઞા માગીને ગયા, નિજ સ્થાનક ભેગા તે થયા. આવી લીલા કરે અલબેલ, નિત્ય નવા બતાવે છે ખેલ. ધર્મ ભક્તિ આદિ સહુ જન, અતિ આનંદ પામ્યા છે મન. પછી માતાએ રસોઈ કરી, ધર્મ સહિત જમાડ્યા હરી. આપે કૃષ્ણ અલૌકિક સુખ, છુપૈયામાં નથી કઈ દુઃખ. વળી ત્યાર કેણે એક દન, ગયા રમવા કાજે જીવન. સખા સર્વેને લઈ સંગાથ, દહીએ આંબે ગયા છે નાથ. ઉપર ચઢી કરે ગમત્ય, ઝાડ પીપળી રમે રમત્ય. રમતા થકા થયા મધ્યાન,
પણ ઘેર નાવ્યા ભગવાન। માતા પિતા કરે છે વિચાર, જુઓ ને ગયા છે કોણ ઠાર। મોટા ભાઈ તમે હાલ જાઓ, ઘનશ્યામજીને તેડી લાવો। ફેર રસોઈ થઈ છે તૈયાર, જુઓ ને ગયા છે કોણ ઠાર। ભાઈએ હાથમાં હી સોટી લીધી, કૃષ્ણને શોધવા મતી કીધી। ઘેરથી ચાલ્યા ગુણ ગંભીર, નારાયણ સરોવર તીર। ચારે દિશાઓમાં જોઈ વળ્યા, પણ ત્યાં નારાયણ ન મળ્યા। ત્યાંથી મીન સરોવરે ગયા, મધુ વૃક્ષ હેઠે ઊભા રહ્યા। જોયા સર્વ ઠેકાણા ફરીને, પણ ન દીઠા ક્યાંય હરીને। ફરતા જુએ વન ઉપવન, મળ્યા અધ્વમાં સુખ નંદન। તેને પૂછી લીધું તત્કાળ, તે કે જોયા નથી મેં દયાળ। જોયું ખંપા સરોવર તીર, નવ દેખાયા ત્યાં નરવીર। ભાઈને રીસ ચડી અપાર, મળે તો સોટી હું મારું ચાર। એમ શોધે છે ધર્મ નતન, આવ્યા બહિરી આંબે જોખન। ત્યાં તો રમે છે ઝાડ પીપળી, કળા કોયથી ન જાય કળી। ચડ્યા આંબા ઉપર ચતુર, મોટા ભાઈએ જોયું જરૂર। તે દેખી મારી જોખને હાક, સુણી હરીને પડી છે થાક। મારી આંબા ઉપરથી તલ્પ, પોતાને મન કૂદ્યા છે અલ્પ। પણ આવી પડ્યા જુઓ ક્યાંય, મોતી મામાનો કૂવો છે ત્યાંય। મોટા જાંબુડાને હેઠે થઈ, નારાયણ સરોવરે જઈ। ત્યાંથી ઉતાવળા આવ્યા ઘેર, કોઈ જાણે નહીં જેમ પેર। કાળ વ્યાળને જે ડરાવે, મોટા ભાઈની બીક ધરાવે। જુઓ ચરિત્ર કરે છે કેવા, ભવ બ્રહ્મ ભૂલા પડે તેવા। ઓસરી તેનો ખૂણો છે જ્યાંય, આવી સંતાણા જીવન ત્યાંય। એક પલંગની ઓથ લઈ, છાના માના સંતાણા ત્યાં જઈ। એટલામાં મોટા ભાઈ આવ્યા, જાણીને પોતે રોમ કંપાવ્યા। બોલ્યા દીદીની સાથ વચન, મુને મારે છે ભાઈ જોખન। તારે માતાજી આપે છે ધીર, વિશ્વમાં મારશે નહીં વીર। ભક્તિ માતા આવ્યા ત્યાંથી બાર, લીધા ઉત્સંગ માની ધાર। મોટા ભાઈ તો ત્યાં ધીરા રહી, સર્વે સંબંધીને વાત કહી। પિતા બંધુ સહિત પાવન, કર્યા ભૂધરજીએ ભોજન। હવે આવ્યો છે શ્રાવણ માસ, તારે શું કરે છે અવિનાશ। ધર્મ ભક્તિએ કર્યો વિચાર, જાવું અયોધ્યા પૂરી મોજાર। કરવા હિંડોળાના દર્શન, ચાલ્યા એમ ધારીને તે મન। સાથે લીધા છે બેઉ કુમાર, આવ્યા મખોડા ઘાટ તે વાર। મનોરમ નદી કેરે તીર, બેઉ કાંઠે ભરાણું છે નીર। ધીમો ધીમો આવે છે વારીદ, વાણ ન મળ્યું ને છે તાકીદ। હવે શું કરવું આણે ઠાર, માતા પિતા કરે છે વિચાર। જાણ્યું અંતર જામીએ જ્યાંય, કરવા માંડ્યા ચરિત્ર ત્યાંય। દીદી મારે કરવું છે સ્નાન, બોલ્યા બહુ નામી બળવાન। માતાએ કર આંગળી જાલી, ગયા જીવન પાણીમાં ચાલી। દીદી આ પાણી મધ્યે છે રસ્તો, એમાં ચાલું છું હું ખસતો। મારે કેડે કેડે સહુ આવો, વિશ્વમાં તમે નહીં તણાવો। એમ કહીને પોળા કર્યા ભુજ, જળે માર્ગ દીધો પડી સૂજ। જેવો માર્ગ દીધો તે જોયું, ધર્મ ભક્તિ તણું મન મોહ્યું। અયન દેખી સહુ રાજી થાય, શ્રી હરિ કેડે તે ચાલ્યા જાય। જોતા જોતા લાગી નહીં વાર,
એમ ઉતર્યા ગંગાની પાર. સામે કાંઠે પહોંચી ગયા તારે ધર્મે પાછું વાળી જોયું ત્યારે. બે કાંઠે જળ તો વહ્યું જાય, નદી પ્રવાહમાં નવ્ય માય. કાંઠા ઉપર એક સુંદર મોટું શ્રીરામનું છે મંદિર. તેનો વિશાળ છે પરથાર, ધર્માધિક બેઠા તે હઠાર. બેઠા હતા તે વૈરાગી ત્યાં, જોયું ચરિત્ર આ મન માયા. વૈરાગીએ પૂછી સહુ વાત, ધર્મદેવે કહી તે વિખ્યાત. ત્યારે તેણે કર્યું સન્માન, કરાવ્યા છે પછી ભોજન પાન. આપ્યો ઉતારો સુંદર સ્થાન, દેખી રાજી થયા ભગવાન. વૈરાગી કે સુણો ધર્મ તમે, વાત સઘળી સમજ્યા અમે. તમારા પુત્ર છે ભગવાન, મુને નિશ્ચય થયો છે ને દાન. પ્રભુ વિના પ્રભુતા ન હોય, આવું ચરિત્ર કરે ન કોઈ. ધર્મ ભક્તિ તમે તો સનાથ, તમારા પુત્ર છે રઘુનાથ. ઘનશ્યામના ચરણમાં જોયું, 16 ચિહ્ન જોઈ મન મોહ્યું. વખાણે છે તે વારંવાર, કર જોડી કરે નમસ્કાર. કર્યું છે તે સરિતામાં સ્નાન, ધર્મ ભક્તિ આદિ કે નિદાન. દેવના કર્યા ત્યાં દર્શન, પછી થયા પ્રફુલ્લિત મન. પીપળાનું છે ત્યાં એક વૃક્ષ, તેના હેઠે આવ્યા છે સમક્ષ. પીપળા હેઠે દેરીમાં દેવી, ભવાની મહાકાલી છે તેવી. તેણે આવ્યા જાણ્યા ભગવાન, આવી પ્રત્યક્ષ આપ્યું છે માન. આપ્યા શ્રીફળ જુગલ સાર, હરિને પહેરાવ્યા પુષ્પહાર. ત્યાંથી આવ્યા સરજુ ગંગા તીર, વાણમાં બેસી ઉતર્યા ધીર. રામ ઘાટ ગઢી હનુમાન, કર્યા દર્શન ત્યાં સુખવાન. પછી આવ્યા પોતાને મુકામ, હરીને રહ્યા છે શુભ ઠામ. અતિ આનંદ માનીને સર્વ, હરિ ગુણ ગાય તજી ગર્વ. અતિ આનંદ માનીને સર્વ, હરિ ગુણ ગાય તજી ગર્વ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिए ब्रह्मा नो गर्व उतार्यो ने मनोरमा नदीए मार्ग दीधो ए नामे 27मो तरंग। बोलो घनश्याम महाराजनी जय।